પ્રમુખને સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વિગતમાં રાજકોટ મહાનગરપાલિકાના આ ભાજપના ભ્રષ્ટ તંત્ર દ્વારા આજે રૈયા રોડનો આમ્રપાલીનો અંડરબ્રિજ આજથી 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પણ તેમાં પણ પાણી સતત વગર વરસાદે પણ પાણી ભરાઈ રહે છે। કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ ગયું છે અને વાહન ચાલકો ટુ વ્હીલરો માટે નીકળવું અત્યંત મુશ્કેલ થઈ ગયું છે। અકસ્માતનો સતત બધા લોકો ભોગ બનતા રહે છે અને હમણાં આગામી થોડા દિવસો પહેલાં જ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત હતા, અહીંયા આવ્યા હતા ત્યારે રૈયા રોડનો જે અંડરબ્રિજ હતો તે સાફ સફાઈ કરવામાં આવી હતી। પણ અમારે તંત્રને અને સરકારને એવું કહેવા માંગે કે જ્યારે કોઈ ભાજપના ટોચના નેતા અથવા કોઈ મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય ત્યારે જ રાજકોટની સાફ સફાઈ અને અંડરબ્રિજની સાફ સફાઈ કરવામાં આવે છે। આ જ રીતના જે રેલનગરનો અંડરબ્રિજ વર્ષો પહેલાં બન્યો હતો ભાજપના શાસનમાં, એમાં વગર વરસાદે 24 કલાક આજે 365 દિવસ પાણી લીકેજનો પ્રશ્ન રહે છે ને અકસ્માતનો લોકો ભોગ બને છે। આ તંત્ર ક્યારે જાગશે કે ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય કે કોઈ વાહન સ્લીપ થાય ત્યારે આ તંત્ર જાગશે અને આ તંત્રને જગાડવા માટે અમે આ સાફ સફાઈ ઝુંબેશનો આજનો અમારો અંડરબ્રિજ સાફ સફાઈનો ઝુંબેશનો કાર્યક્રમ છે અને આગામી દિવસોમાં પણ આ અંડરબ્રિજની અંદર પાણી લીકેજ બંધ નહીં થાય અને કાદવ કીચડનું સામ્રાજ્ય જો આમ નામ રહેશે તો અમે આનાથી વધુ ઉગ્ર આંદોલન કરશું।